पहलगाम आतंकवादी हुमलामां मार्या गयेला शुभम द्विवेदीने पत्नी ऐश्वर्या द्विवेदीए भारत पाकिस्तान एशिया कप 2025 मैचनो सखत विरोध कर्यो। તેમણે કહ્યું કે ભારત પાकिस्तान मैचने બોયકોટ કરવું આ મેચ રાષ્ટ્ર વિરોધી છે। લોકોને ટેલિવિઝન ઉપર પણ મેચ ન જોવાની તેમણે વિનંતી કરી છે અને કહ્યું કે આપણે પાकिस्तान સામે મેચનો બહિષ્કાર કરવો જોઈએ। સાથે જ કહ્યું કે હુમલામાં જીવ ગુમાવનારા 26 લોકોના બલિદાનને અવગણવામાં આવી રહ્યું છે અને પાकिस्तान જેવા આતંકવાદી રાષ્ટ્ર સાથે ક્રિકેટ રમવું એ શહીદ પરિવારોના ઘા પર મીઠું ભભરાવા જેવું છે। આજે ભારત પાकिस्तान વચ્ચે આ મેચ છે અને તેવામાં કેટલા ભારતીયો એવા છે કે જેઓનો એક જ સૂર સામે આવી રહ્યું છે કે આ મેચ ન થવી જોઈએ, આ મેચ રદ થવી જોઈએ। पहली चीज़ तो बीसीसीआई को इस चीज़ का एक्सेप्ट ही नहीं करना चाहिए था कि पाकिस्तान के साथ मैच इंडिया करे। ये बहुत बड़ी हमारे ही देश में लोग गलती कर रहे हैं इस चीज़ को एक्सेप्ट करके। बीसीसीआई की इमोशंस मुझे लगता है ही नहीं उन 26 परिवार की तरफ। वो 26 परिवार, उसके बाद ऑपरेशन सिंदूर में मारे गए जवान, इन सब की मौत आपके लिए कोई फर्क नहीं, इन सब की शहादत आपके लिए कोई मत वैल्यू नहीं रखती। शायद इसलिए क्योंकि आपके घर से कोई नहीं गया, बीसीसीआई के जितने भी लोग हैं उनकी फैमिली से कोई नहीं गया, इसलिए कोई नहीं बोल रहा, शायद इसलिए कोई रिएक्शन नहीं दे रहा। दूसरी चीज, ये क्रिकेटर्स हमारे कहाँ सो रहे हैं। सबसे ज्यादा अगर बोला जाता है कि नेशनैलिटी है किसी में तो क्रिकेटर्स में होती है, जितना मैंने सुना है, जितना मैंने समझा है। इसीलिए क्रिकेट को एक नेशनल गेम की तरह देखा जाता है, जबकि हॉकी हमारा नेशनल गेम है। उसके बाद एक भी क्रिकेटर, एक दो के अलावा क्रिकेटर्स आए नहीं हैं ये बोलने कि नहीं हमें इंडिया पाकिस्तान का मैच बायकॉट करना है, हम पाकिस्तान के साथ नहीं खेलना चाहते। आप स्टैंड लो ना। बीसीसीआई की इतनी हिम्मत थोड़ी ना है कि आपके ऊपर बंदूक रख के आपको गेम खिलवा देगी। आप स्टैंड लीजिए अपने देश के लिए, वो भी नहीं ले रहे हैं। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। મિહિર, આ મેચને લઈને ક્યાંક જે પરિવારો જે છે કે જેમણે આ હુમલાની અંદર પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા તે સરકારને અપીલ કરી રહ્યું છે કે આ મેચને રદ કરવામાં આવે। તેવામાં અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે, તેઓ આ મેચને કેવી રીતે જોઈ રહ્યા છે, તેઓમાં આ મેચને લઈને ઉત્સાહ છે કે કેમ? બિલકુલ હેતવી, જે પ્રમાણે આજે ભારત પાકિસ્તાન વચ્ચે જે મેચ છે એશિયા કપની આ મેચ છે અને હાલમાં જે પ્રમાણે થોડાક મહિના અગાઉ એક બનાવ બન્યો હતો પહેલગામમાં, ત્યારબાદ ઓપરેશન સિંદૂર ભારત દ્વારા કરવામાં આવ્યું, બધાને ખ્યાલ જ છે। અને સાથે જ અત્યારે મુખ્ય મુદ્દો કે ત્યારબાદ પાકિસ્તાન સાથે દરેક પ્રકારના કનેક્શન તોડવામાં આવે તેવું તેમનું કહેવું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક મેચ કર્યા બાદ અત્યારે હાલમાં જે ક્રિકેટ રસિકો છે તેની સાથે આપણે હાલમાં ઊભા છીએ કે મેચ કર્યા તેમનું શું કહેવું છે। પોતે અત્યારે જ્યારે ક્રિકેટ રમવા આવતા હોય છે, પોતે જ્યારે દેશને સપોર્ટ કરવા માટે ગમે તે હાલમાં સપોર્ટ કરતા હોય છે, ત્યારે આવી રીતની સિચ્યુએશન જ્યારે આવે ત્યારે તેમનું શું કહેવું છે। આપણી સાથે ઘણા બધા ક્રિકેટ રસિકો છે। પહેલાં તો એમ પૂછવા માંગીશ કે આપ પોતે ક્રિકેટના એટલા પ્રેમી છે, બરાબર છે, ભારત પાકિસ્તાનની મેચ હોય છે, ઘણો બધો આપણને તેના પ્રત્યે ઉત્સાહ હોય છે, પરંતુ આવી રીતનો બનાવ બને અને અત્યારે હાલમાં સમગ્ર દેશમાં જ્યારે તેનો વિરોધ કરવામાં આવે અને મેચ રમાય, શું કહેવું છે ક્રિકેટ રસિક તરીકે? હાલમાં તો અત્યારે જે પ્રમાણે મેચ છે ટિકિટો પણ વેચાઈ નથી અને જે પ્રમાણે અત્યારે પબ્લિક કહી રહી છે જે ક્રિકેટ રસિયાઓ તો મેચ તો જોવાના જ નથી, ખાલી સ્કોરિંગ માટે મેચ જોતા હોય છે બધી પબ્લિક, બાકી ટીવી પર જે વોચ કરતા હતા અત્યાર લગીને જોવા નહીં। હાલમાં મોદી સાહેબ જે સિંદૂરનું ઓપરેશન કર્યું એના પછી તો મેચ રમાવી જ ના જોઈએ। એ લોકો વારે ઘડીએ ત્યારે હોય ત્યારે આપણા પર હુમલો કરે છે અને આપણે એને જવાબ બી આપીએ સામે મોદી સાહેબ, એવું નહીં આપતા, તો પછી શેના માટે ક્રિકેટ રમાવી જોઈએ? ક્રિકેટ રમાવે એનો મતલબ શું કે પ્રેમ દેશનો, એકબીજાના દેશના પ્રેમ વધે એના માટે રમાવી છે। પછી અત્યારે આ રમાઈને સિંદૂરવાન હુમલો કરે, પછી પાછળથી એ લોકો હુમલો કરે તો વારે ઘડીએ હુમલો કરતા રહે છે, તો પછી આપણે એ બધી માટે બધા વસ્તુ માટે બોયકટ કરવો જોઈએ પાકિસ્તાન જોડે। તમે પોતે જોશો આ મેચ? ના, અમે તો નહીં જોઈએ, અમારી ટીમ જે છે એ બી નહીં જોવાની અને આ ગ્રાઉન્ડ પર જેટલા છે એમાંથી 80% લોકો મેચ જોવાના નથી। એ અમારા ગ્રુપમાં થતું જ હોય જે વાતો, એમાં આ બધા ટીવી બી નહીં જોઈએ ને ઘરના સદસ્યોને બી ના જ પાડી છે કે આ મેચ જોવી જ ના જોઈએ એમ। શું કહેજો મિત્ર, પોતે પણ ક્રિકેટ રમવા આવો છો અહીંયા, આપ પણ ક્રિકેટના આટલા પ્રેમી હોવ કે જ્યારે ક્રિકેટ ટીમ રમતી હોય ત્યારે આપણને બહુ ઉત્સાહ હોય, પરંતુ જ્યારે આવી રીતનું સામે આવે, લોકો ના પાડી રહ્યા છે, બોયકોટ કરી રહ્યા છે અને સાથે મેચ રમાઈ રહી છે? મારા હિસાબે ના રમાવી જોઈએ।
કેમ કે પાકિસ્તાન વારાઘડે એવી રીતે હુમલો કરે છે. મોદી સાહેબ બી બધા હુમલાનો જવાબ આપે છે. ના રમાવી જોઈએ, બોયકટ કરવી જોઈએ. BCCI આ મેચ કેમ રમાડે ખબર નથી પડતી. અને જેમ કે આપણા સિનિયર જે લેજન્ડો હતા ઇન્ડિયન ટીમના, એ લોકોએ પણ ના પાડી, છતાં પણ આપણા જુનિયર ખેલાડીઓ સપોર્ટ એમને કેમ નથી કરતા? એમને ના પાડવી જોઈએ ને. જેમ કે લેજન્ડરી મેચ ગઈ હમણાં, તો પાકિસ્તાન સામે ફાઇનલ ઇન્ડિયા લેજન્ડરી ના રમ્યા એ લોકો, તો પછી આ મેચ બી ના રમાવી જોઈએ. અને પાકિસ્તાન જે વારાઘડી રીતે હુમલો કરે છે તેમનું પરમનન્ટ માટે નિવારણ લાવી દેવું જોઈએ, જેથી કરીને આવી રીતે ઘટના ના બનતી રહે. અને શા માટે વારાઘડીએ ભારતને જ નિશાનો બનાવવામાં આવે છે? એટલે આનું સરકારે થોડી વિચારણા કરવી જોઈએ મારા મતે. અને જેમ કે મારા મિત્રએ કીધું કે મેચ જે છે આજે રમાઈ છે, તો અમે તો કોઈ નથી જ જોવાના. અને અમે બીજાને બી વાત કરીશું, મારા મિત્રોને બી, કે તમે બી ના જુઓ. અમે એવી રીતે આગળ વધીશું, ધીરે ધીરે સરકારને સપોર્ટ કરીશું. દર વખતે ઇન્ડિયા પાકિસ્તાન હોય છે તો કલાકોમાં મેચની ટિકિટો વેચાઈ જતી હોય છે, સોલ્ડ આઉટ થયો. પરંતુ એટલા દિવસો થઈ ગયા, હજી પણ સીટો છે તેમ તેમ ખાલી છે. હજી ખાલી છે એટલે આ ઓપરેશન સિંદૂરના હિસાબે જ. બાકી અગર મેચ થશે તો બી આમાં એવું થશે કે ભાઈ પાકિસ્તાનનો હાર જ થશે. આમાં ઇન્ડિયાની જીત થવાની જ છે, કેમ કે જેવું આપણે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એ રીતના એમનો સપોર્ટ બી એવો છે ભાઈ. અને મેચ તો થવી જ ના જોઈએ, અને થશે તો બી એમની હાર છે, એ ફિક્સ છે. આપ જોવાના છો મેચ? ના. શું કહેવું છે મિત્ર? આપ પોતે આટલા સમયથી ક્રિકેટ રમતા હો ને ત્યારે આવી રીતની ઘટના સામે આવે, દેશમાં લોકો શહીદ થઈ જાય, આવી રીતના આતંકવાદી વિચારધારા ફેલાઈને પછી પાછા તેમની જ સાથે મેચ રમવા જાવ? અમે તો નથી જ જોવાના મેચ. અમારું એક GMDCનું ગ્રુપ બી ચાલી રહ્યું છે, બધા એમાં પ્લેયરો છે, એમને બી અમે ના જ પડવાના છે કે આજની મેચ જોતા જ નહીં અમે. બિલકુલ, અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે ક્રિકેટ રસિકો છે તે પોતે આ મેચ બોયકોટ કરવાના છે, તે પોતે મેચ નથી જોવાના. કારણ કે જે દેશમાં આ ઘટના બની છે અને ત્યારબાદ જ્યારે આવી રીતે મેચ રમાડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક દેશના લોકોને અંતરાત્માને દુઃખ પહોંચતું હોય છે કે જે પ્રમાણે આ ઘટના બનીને ત્યારબાદ સમગ્ર પ્રકારના કનેક્શન છે, સંબંધ તોડવામાં આવ્યા, છતાં પણ માત્ર થોડી ઘણી એડવર્ટાઇઝમેન્ટ માટે અને થોડા ઘણા રૂપિયાઓ માટે આ મેચ છે તે શું કરવા રમાવી જોઈએ? પ્રથમ દેશના નાગરિકો છે, ત્યારબાદ સમગ્ર વસ્તુ છે, તેવું અત્યારે હાલમાં ક્રિકેટ રસિકોનું કહેવું છે. એટલી બિલકુલ મિહિર, આભાર માહિતી બદલ.